એ કે ઠાકોરજી કોના ઉપર રંગ નાખે? તો ઘણાએ જવાબ આપ્યો ગોપ ઉપર, ઘણાએ આપ્યો ગોપી ઉપર, ઘણાએ કીધું વ્રજવાસી ઉપર. ત્યારે કે ના, આનો જવાબ એક જ. ઠાકોરજી જે હાવ કોરા હોય ને એના ઉપર રંગ નાખે. જે કોરો કોરો ડોલતો હોય ઠાકોરજી એને ભીંજવે. કોરો એટલે આધ્યાત્મિક ભાષામાં જેની અંદર દ્વેષના રંગ નથી, ક્લેશના નથી, પાપના નથી, પ્રપંચના નથી, અહંતાના નથી, મમતાના નથી, એના ઉપર પ્રભુ રંગ છાંટે. આપણા ઉપર કેમ નથી છાંટતા? અંદર બધાય આ ભંગર રંગ ભર્યા છે, તારીને મારીને લગા મારીને. પ્રભુ કે આપણે રંગ વેડફવો નથી. તમે કાદવના પાત્રમાં બાસુંદી નાખો ને તો બાસુંદી ખવાય નહીં, કાદવની જ થઈ જાય. એમ આપણા ઉપર નાખે તો એ રંગ કલર બગડવાનો જ. તો તમારામાં જો આ બધું નથી તો પ્રભુ એના રંગમાં રંગ્યા વિના રહેશે નહીં. દર 40 દિવસ આપણે આ કરીએ છીએ. રંગાયા એક વાર ના. ગોપી ઘરમાં રહીને રંગાતી હતી અને આપણે વનમાં રહીને કોરા રહીએ છીએ. પેલા ઓપરેશન કર્યું હોય ને એટલે એમ કહીએ કે હવે આ નાવાનું શું, એટલે આ પ્લાસ્ટિક આપે એવું 600 રૂપિયાના, એ ક્યાં બાંધી દો, પછી તમારા અંદર પાણી જાય જ નહીં, પછી તમારે નાવાનું. રોજે તમે 10 ડોલથી નાવ પણ ચિંતા નહીં, એ ત્યાં કોરો જ રહે. એમ આપણે બધા કોરા એટલે જ રહીએ છીએ, અંદર બધું ભરેલું છે. એ ખાલી થશે ને ત્યારે વાર નહીં લાગે મારા વાલા. આપણને એક જ અભિલાષા છે, ખૂબ પૈસા ભેગા કરો અને પછી નિરાંતે રહીશ. ખૂબ પૈસા ભેગા થાય, નિરાંત આવે ત્યાં ઉપર જવાનો ટાઈમ થઈ જાય. ઓલા 6 મહિનાના વિઝા અમેરિકાના લીધા હોય, હવે દીકરાને ઘરે પહેલી વાર ગયા હોય, ભાઈ અમને અહીંયા લઈ જા ને, અહીંયા લઈ જા. છેલ્લે મમ્મી છેલ્લો મહિનોમાં રજા જ લેવાની, તને ને પપ્પાને બધે ફેરવવાના છે. 5 મહિના રાહમાં વયા જાય કે હવે છેલ્લો મહિનો આપણે ફરવાનો. છેલ્લા મહિનામાં હવે 10-12 દી આપણે કહી ભાઈ રજા મંજૂર ન થઈ, મમ્મી તમારે ફરી વાર આવવાનો લખ્યો હશે, તમે આવો છો તો મને બહુ ગમે છે, તમારે 10 વર્ષના વિઝિટર વિઝા છે ને, ઘડી ઘડી આવવાનું, તમારે પૈસાની ક્યાં તકલીફ છે? મનમાં પાછા એમ વિચારીએ કે બીજી વાર આવશું ને ત્યારે. એમ 84 લક્ષોનીમાં ફરી ફરી કેમ આવવું પડે છે? છેલ્લે બધું, છેલ્લે પછી કાંઈ નહીં. એક ઓલો દોડવીર હતો, જ્યાં જઈને એ બધે એનો પહેલો નંબર જ આવે. તો એક ચક્રવર્તી રાજા હતો, એણે બોલાવ્યો કે મારા રાજમાં તું દરરોજ એક જણને હરાવી દે, છેલ્લે તું માગે એ આપો. ઓલો કે માગું એ આપો? હે, એ ક્યાં? 29 પરગણા હતા, બધાને આને હરાવ્યા. કે રાજા હવે માગવું, એ કે રાજ માગતો એ આપો. ઓલો કે મને કાંઈક એવું આપો કે મારે બીજે માગવા જેવું ન રહે. એ કે સાંભળ ભાઈ બંધ,
આ મારા રાજમાં તું સવારે બ્રહ્મ મુહૂર્તમાં દોડવાનું ચાલુ કર, અને જેટલી જમીનમાં તું દોડે ને એ બધી તારી, એ પરગણાય તારા, એ રાજય તારું, એ બધા નિધિના ભંડારોય તારા, હીરાન મોતીને માણેકને સૈનિક બધુંય તારું. પણ શરત એટલી, સૂરજ આથમે નહીં પહેલાં તાર ઘરે આવી જવાનું. ઓલો કે પાડ દો, આખું રાજ જ લઈ લો. સવારે ચાલુ કર્યું, રાજાએ સૈનિકોને પાછળ મોકલા. રસ્તામાં એને ભૂખ લાગે, તરસ લાગે, કાંઈ વાગી જાય, મારા ગેસ્ટ છે, મારા મહેમાન છે, એ લઈ લઈને બહુ તો અડધું રાજ લેશે. પણ તમે એનું ધ્યાન રાખજો, રાજના મહેમાનને સાચવવા પડે. ઓલો દોડે જાય, ઓલા બૂમ પાડે, એ હવે ખાઈ લ્યો થોડું, એ વયા જાઓ, એટલી વારમાં મારે રહી જાય. એવું દોડ્યો, એવું દોડ્યો, એવું દોડ્યો, લગભગ રાજાનું બધું રાજ આવી ગયું કે હવે પાડ દો. સૂર્ય સામું જુએ કો, છેલ્લે પગ મૂક્યો કે હવે પાછો વળું, રાજાને કહી દઉં કે હું હવે રાજનો રાજા. જેવો પાછો વળે જોઈ, સૂર્ય ઢળી ગયો તો. આવીને રાજાને કે જો આપણી શરત, આપણે લખાણ તાંબાન પત્રે રાખીએ છીએ, કારણ કે મારી છાપ તને ખબર, ચક્રવર્તી રાજાને, અને હું ન્યાયમાં મારી જાતને માફ ન કરું. મેં ભૂલ કરી હોય ને મારી જાતને ફાંસીએ ચડાવું. એ કે એ તો ખબર છે. એ કે ભલા માણસ સૂર્ય સામું જોવું તું જ ખરું. એ કે બધું લઈ લેવાની લાઈમાં પાછળ જોવાનું રહી ગયું. આપણી દશા આ જ છે, બધું ભેગું કરીને લઈ લેવાની લાઈમાં જીવનરૂપી સૂર્ય ક્યારે આથમી જાય છે ખબર પડતી નથી. અને પાછા 84 લક્ષ્યોનીમાં. એકવાર એક સંત જતા હતા, એને ભેગો એનો શિષ્ય હતા. બહારનું કાંઈ ખાય નહીં. એકવાર મધુકરી કરે, જે ગામમાં પહોંચે મધુકરી કરે, 2 ટીકર બનાવે. ટીકર એટલે આપણી જાડી ભાખરી, લોટમાં પાણી નાખે, મીઠું નહીં, ને ઓલા 3 પથરા ઉપર કલાડી મૂકીને, ઘી નહીં ને મીઠું નહીં ને શાકે નહીં, છાશે નહીં, દહીં કાંઈ નહીં. એટલે ઓલા શિષ્યએ કીધું કે આ થોડું કાંઈ. કે તો તું જા, 20 વર્ષથી મારો આ જ નિયમ છે, રાધે રાધે બોલવાનું, જ્યાં ગામ આવીને 1 ટીકર ખાવ, બીજું નહીં. શિષ્ય કે હાલો ને થોડાક દી રહીએ, ભગવાન મળતા હોય તો આ કરવામાં હું ખોટું. આ રાધે રાધે કરે છે, આપણો મેળ પડી ગયો. હવે એક ગામમાં જ પસાર થતા હતા, તો એક હલવાઈની દુકાન હતી. હલવાઈ એટલે મીઠાઈ ને. તો ઓલાને ત્યાં એટલી સરસ બધી, બધા ખાઈ લે ને નાસ્તો, ત્યાં ડસ્ટબિન હતી ખુલ્લી, કચરો ને એઠું એમાં નાખે. તો એક કૂતરો આવીને ચાટે. ઓલો શેઠ હોય ને આમ બળીઓ લઈને, બળીઓ એટલે હું લાકડી લઈને બેઠો હોય, એવો જોરથી મારો એટલે કૂતરો વાવ 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 કરતો જાય. હવે આવું 7-8 વાર થયું. એટલે ઓલા શિષ્યએ સંતને પૂછ્યું, એ કે કૂતરો આવું નકટો છે, એક વાર ચાટવા નથી દેતો, જેવો આવે ને બળ્યો એટલે કે લાકડી મારે છે, તોય આવ્યા વિના નથી રહેતો. સંત ત્રિકાળ જ્ઞાની હતા. એ કે તને ખબર છે કોણ છે? કે ના, આ જે કૂતરો છે ને એ ગયા જન્મ મેં બાપો હતો, અને આ જે મારે છે ને એનો દીકરો હતો. એના માટે આ બધું ભેગું કર્યું,
तूने तिनका चुन कर નગરી એક બસાય. આપણે બધા એ જ કર્યું છે. તિનકા ચુનીના નગરી બસાવી. चल उड़ जा रे पंछी के अब ये देश हुआ बेगाना. આ પંછી ક્યારે ઉડી જાય ના દેશ બેગાના થઈ જશે. તો એના બાપે પેટમાં ખાધા વિના થીગડાવાળા કપડાં પહેરીને આ બધું ભેગું કર્યું. માં દીકરો લે તારો દીકરો મરી ગયો તો જીવામાં જ હતો એટલે બઈનો કૂતરો. હવે ક્યાંય રોટલી ખાવા જ ન જાય. માં દીકરા હવે ઓલો તો દે જ નહીં પણ એઠુંય ન ખાવા દે તોય નકટો ઓલો કૂતરો આવે. આ બધી વાર્તાઓ સાંભળીએ સમજીએ તોય ભેગું કોના માટે કરીએ. ડોંગરેજી મહારાજ તો કહેતા હતા, અમે સાંભળ્યું હતું શાસ્ત્રીનગરમાં. પહેલાં એનું નામ શાસ્ત્રી મેદાન નહોતું, અમે પટ કહેતા પટ. હવે આ બધું આવે છે. પહેલાં તો પટ અમારો આખો ચોખ્ખો. સાંજે ક્યાંય બાકડા નહીં, પહેલાં ક્યાં પગની તકલીફ હતી. તો બા ને કાકા ને અમે છએ ભાંડડા ત્યાં પટમાં જમીન બેસવા જઈએ. એટલે કાકા અમને કોક વાર 84-252 કહે, કોક વાર રાજા હરિશ્ચંદ્રની કહે, કોઈક વાર સંત જ્ઞાનેશ્વરની કહે, કોઈક વાર તુકારામની કહે. અને પછી ત્યાંથી નીકળીએ એટલે બહારના કાંઈ આવા ત્યારે આઈસ્ક્રીમ ને આન તેન બધું નહોતું. એટલે ત્યાંથી નીકળીએ એટલે ત્યાં સોડા મળતી. સૌરાષ્ટ્રમાં સોડાનું બહુ ઓલી ઠેરીવાળી, અહીંયા શું કહે ઠેરીને લકટી, હા લકટીવાળી. બા કાકા તો બહારનું ખાય નહીં. 6 ભાંડડા વચ્ચે 3 સોડા લઈ દે, અડધી પીવાને. અઠવાડિયે એકાદી વાર, બાકી તો રોજ ઘરે સત્સંગ હોય. કોઈ કારણસર ન હોય ત્યારે અમને લઈ જાય. તો એ પટમાં ડોંગરેજી મહારાજની કથા હતી. લાવા નાના પ્રસંગો કોઈક વાર યાદ રહે. તમે અત્યારે સારી રીતે કમાયા, ખોટું કાંઈ નથી કર્યું. હવે તમે પૈસા મૂકીને ગયા, એ પૈસા તમારા છોકરાએ ખોટા અને ખરાબ કાર્યોમાં વાપરા. એ દોષના અધિકારી આપણે છે. કેમ? તમે પૈસા ભેગા ન કર્યા હોત તો એ ખોટામાં ના વાપરત, તો એ મજૂરી કરોત. એ મજૂરી કરત, એ પેટ ભરવા માટે દોડ. એને ટાઈમ મળે તો દારૂ પીવાનું મન થાય, જુગાર રમવાનું મન થાય, ક્લબમાં જવાનું મન થાય. તો વાંકોનો ભેગા કર્યો એનો. તો એ અત્યારે બધે ઓલા એક શેઠ હતા, એણે મુનિમને બોલાવ્યા. એ કે અહીંયા આવો તો. એ કે બધો હિસાબ, એ કે હિસાબ તો દિવાળીએ થઈ ગયો. શું કે છે આપણું ખાતું? શેઠ હાથ પેઢી સુધી તમારે ચિંતા કરવાની જરૂર નહીં. એ કે કાલથી તો તમારે 2 કલાક વહેલું ઉઠવું પડશે અને રાતે 2 કલાક મોડું દુકાન બંધ. એ કે કાં? એ કે 8મી પેઢીનું હું. આપણે બધા આવા છીએ. જો કાં પૈસો દાનમાં વાપરો, કાં ભેગો કરો, એટલે કે મૂકીને જાઓ, અને કાં ખોટા કામમાં વાપરો. નક્કી આપણે કરવાનું છે. દાન એટલે બ્રાહ્મણને જ આપવું એ ન કહેવાય. હું એક વૈષ્ણવને ઓળખું છું. જુનાગઢમાં આપણી વૈષ્ણવનું મંડાણ ચાલે છે.
ત્યાં વૈષ્ણવને જ ટિફિન મોકલાવે, અને જે ટિફિન દેવા ભાઈ જાય ને એ સેવાભાવી છે, એ સારા ઘરના છે, એક રૂપિયો નથી લેતા. તો એક વૈષ્ણવ દર મહિને 2 કે 4 કે 5 મને ખબર નથી ટિફિનના પૈસા ત્યાં મોકલાવે. એકના 2700 રૂપિયા થાય. હવે 10ના મોકલાવે તો 27,000 થાય. હવે આ એ કોઈને કહે નહીં. હવે એકવાર તારીખ ફેર થઈ ગઈ એટલે એને મોકલતા 2-3 દિવસ મોડું થયું. તો જે આ ભાઈ દેવાવાળા છે ને એ કાંઈ બહુ પૈસાવાળા નથી. હવે બંધ કરે તો ઓલા ભૂખ્યા રહે, નિશાસો નાખે ને. એણે વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, કે 2-3 દી ભૂખ્યા નથી રાખવા. ઓલા બેનને એકદમ યાદ આવ્યું, કે આ પૈસા. એણે ફોન કર્યો, એ કે ભાઈ મારા હમખાવાનું તમે બંધ નહોતું. એ કે બેન એમ આખો મહિનો એ તમે આવી રીતે વૈષ્ણવ છે, ઉંમરવાળા છે, બહાર નથી નીકળ્યા અને વૈષ્ણવ છે, હું વૈષ્ણવ છું, અને વૈષ્ણવના મંડાણમાંથી હું ટિફિન દેવા જાઉં છું. કે ભાઈ એક કામ કરો, વરસના લઈ લ્યો. એ ભાઈ જવાબ સરસ કે બેન કાલે હું વયો જાઉં તો ઓલું દેવું મારી માથે રહીએ ને. આ તો મહિનો પૂરો થાય ને હું લઉં એટલે તમે છૂટા, હું છૂટા ને ઓલાય છૂટા. તો એક દી આપણે જુનાગઢ ગયા તો મને મળી ગયા. એટલે મને જે વૈષ્ણવને મોકલાવતા હતા એ મળ્યા. એ કહેલા બેન તમને ઓળખે છે? ઓલા બેન મેં તો ભાઈ હું નામથી કોઈને, કારણ કે આટલા બધા ઓળખે ને આમે મારી યાદશક્તિ મેં તો બહુ સારી નથી.